નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ પવિત્ર લાભ પાસમની વાર્તા, જે દિવસથી વેપારીઓ માટે તેમજ તો દરેક માટે પણ શુભ માનવામાં આવે છે। દિવાળીના 5મા દિવસે એટલે કે લાભ પાસમના દિવસે ભગવાન વિષ્ણુએ ધનદાતા કુબેરજીને ધનની ચાવી સોંપી હતી। તેથી આ દિવસે ધનની અને વ્યવસાયની શરૂઆત શુભ માનવામાં આવે છે। કહેવામાં આવે છે કે એક વખત એક ગરીબ વેપારી હતો, જે વર્ષોથી પ્રયત્ન કરતો રહ્યો પણ તેને નફો થતો ન હતો। એક દિવસ તે દુઃખી થઈ ભગવાન વિષ્ણુની આરાધના કરવા બેઠો। તેની ભક્તિ જોઈ ભગવાન વિષ્ણુ પણ ખૂબ પ્રસન્ન થયા અને કહ્યું કે હે ભક્ત, તું લાભ પાસમના દિવસે નવો વ્યવસાય શરૂ કરજે, શ્રી ગણેશજી તથા માં લક્ષ્મીની પૂજા કરજે, લાભનો શુભ પ્રારંભ કરજે। એ દિવસથી તારો ધંધો ચમકી ઉઠશે। વેપારીએ તેમ જ કર્યું। લાભ પાસમના દિવસે તેણે ભગવાનની પૂજા કરી, નવું ખાતું ખોલ્યું અને પ્રથમ વ્યવહાર ચાલુ કર્યો। તે પછીથી તેના ધંધામાં અદ્ભુત વૃદ્ધિ થવા લાગી। ધન, લાભ, સુખ, સમૃદ્ધિ બધું જ એને મળ્યું। ત્યારથી આ પ્રથા શરૂ થઈ છે। દર વર્ષે લાભ પાસમના દિવસે લોકો નવો હિસાબ કિતાબ શરૂ કરે, દુકાનો, ઓફિસો, વ્યવસાયના સ્થળો પર શુભ લાભ લખી આરંભ કરવામાં આવે છે। એમ માન્યતા છે કે આ દિવસે જે કામ શરૂ થાય છે એમાં હંમેશા વૃદ્ધિ અને સફળતા જ મળે છે। એટલા માટે જ લાભ પાસમના દિવસે ખૂબ શુભ માનવામાં આવે છે। આ દિવસે ભગવાન વિષ્ણુ, માં લક્ષ્મી અને શ્રી ગણેશની પૂજા કરી ધન, લાભ, સુખ, શાંતિ માટે પ્રાર્થના કરવી જોઈએ। મિત્રો, આ હતી લાભ પાસમની પવિત્ર વાર્તા। તો આ લાભ પાસમના દિવસે આપણે પણ આપણા જીવનમાં ગમે તે ધંધાની નવી શરૂઆત કરશું। જો તમને આ વાર્તા ગમી હોય તો મધુરસ વાર્તા ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો। જય શ્રી માં લક્ષ્મી, જય ગણેશ, જય વિષ્ણુ ભગવાન। ફરી મળશું આપણે નવી વાર્તા સાથે।